કેન્દ્ર સરકારના આદેશ બાદ સમગ્ર દેશમાં દરિયાની સુરક્ષા વધારવામાં આવી છે, પરંતુ ભાવનગરના 152 કિલોમીટરના દરિયામાં પેટ્રોલિંગ કરી શકાય તેવી એક પણ બોટ મરીન પોલીસ પાસે ચાલુ હાલતમાં ઉપલબ્ધ નથી, જેના કારણે મરીન પોલીસ દ્વારા કોસ્ટલ વિસ્તારમાં ચાલીને અથવા તો માછીમારો પાસે બોટ માંગીને દરિયાની અંદર પેટ્રોલિંગ કરવું પડે છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મરીન પોલીસ પાસે 12 ટનની અતિ આધુનિક બોટ ઉપલબ્ધ છે, પરંતુ આ બોટ ઘણા લાંબા સમયથી ટેકનિકલ ખામીના કારણે બંધ હાલતમાં છે, જેના કારણે ભાવનગરના 152 કિલોમીટરના દરિયાઈ પટ્ટીની સુરક્ષા નોંધારી બની છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા દરિયાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે તમામ જગ્યાના કોસ્ટલ વિસ્તાર હાઈ એલર્ટ કરાયા છે. ભાવનગર જિલ્લામાં 2 મરીન પોલીસ સ્ટેશન આવેલા છે, પરંતુ કમનસીબે બંને મરીન પોલીસ સ્ટેશનમાંથી એક પણ પાસે ચાલુ હાલતમાં મરીન બોટ છે નહીં. આ સાથે જ ભાવનગરમાં અલંગમાં એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે, જ્યાં દેશ વિદેશમાંથી જહાજો આવતા હોય છે, પરંતુ અલંગ મરીન પોલીસ સ્ટેશન પાસે બોટ તો શું, દરિયાની જેટી પણ નથી પેટ્રોલિંગ કરવા માટે. ત્યારે સૌથી અગત્યનો સવાલ એ છે કે ભાવનગરના મરીન પોલીસ સ્ટેશન દરિયાની સુરક્ષા કેવી રીતે કરશે. જોકે આ બાબતે જ્યારે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલને પૂછ્યું તો ત્યારે તેમણે જણાવ્યું હતું કે માત્ર 2 દિવસની અંદર મરીન પોલીસની બોટ શરૂ કરી દેવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે મરીન પોલીસે 2010માં મેળવેલ 3 કરોડ રૂપિયાના ખર્ચે અતિ આધુનિક મરીન બોટ અવારનવાર ટેકનિકલ ખામીના કારણે બંધ પડી જાય છે. ભાવનગરનો 152 કિલોમીટરનો દરિયો હાલ નોંધારો બન્યો છે, અને જ્યારે મરીન પોલીસને દરિયાની અંદર પેટ્રોલિંગ કરવું હોય છે, ત્યારે માછીમારો પાસેથી તેમની બોટ ભાડેથી લેવી પડે છે. તેવી ખરાબ પરિસ્થિતિ ભાવનગર મરીન પોલીસ સ્ટેશનની થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયાની સુરક્ષા વધારવા માટે સૂચનો કરાયા છે. ભાવનગરનો કેટલા કિલોમીટરનો દરિયો છે કે પેટ્રોલિંગ બોટ? ભાવનગર જિલ્લા ખાતે 150 કિલોમીટરથી પણ વધુ દરિયા કિનારો આવેલો છે. ભાવનગર જિલ્લામાં 2 મરીન પોલીસ સ્ટેશન આવેલા છે, જેમાં પોર્ટ મરીન અને અલંગ મરીન બંને પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. પોર્ટ મરીન પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોલિંગ માટે 12 ટનની એક અત્યાધુનિક બોટ આપવામાં આવેલી છે, જે બોટ મારફતે ભાવનગર જિલ્લાના દરિયા કિનારા ઉપર સતત પેટ્રોલિંગ રાખવામાં આવે છે. અવારનવાર ભાવનગર જિલ્લા ખાતે જે પીરમબેટ આવેલો છે ત્યાંની પણ મુલાકાત લેવામાં આવતી હોય છે. ખાસ કરી જ્યારે આવડો મોટો દરિયા કિનારો કોઈ એક જિલ્લા પાસે હોય ત્યારે દરિયા કિનારાની સુરક્ષા ખૂબ મહત્ત્વનો મુદ્દો બની જતો હોય છે. એના માટે બંને મરીન પોલીસ સ્ટેશન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ અને કર્મચારીઓ મારફતે અવારનવાર જ્યાંથી સ્થાનિક લેવલે માછીમારી થાય છે, જ્યાંથી ફિશ લેન્ડિંગ પોઈન્ટ છે, એ પણ જગ્યાઓની મુલાકાત લેવામાં આવે છે. દરિયા કિનારાના જે માછીમારી સાથે સંકળાયેલા નાગરિકો અને જે ગામડાઓ છે ત્યાં અવેરનેસ કેમ્પ કરી કોઈ પણ બોટ ભાવનગર જિલ્લાના દરિયામાં અજાણી કે અજુગતી પ્રવૃત્તિ સાથે જોવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, એ પ્રમાણેની એમને અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવે છે. દરિયા કિનારાના જે ગામડાઓ છે તેમાં બહારથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ રહેવા માટે આવે કે મકાન ભાડે રાખવા માટેની જો પૂછપરછ કરતા હોય તો એ દિશામાં પણ દરિયા કિનારાના નાગરિકોને સતત જાગૃત રાખવામાં આવતા હોય છે. ઓવરઓલ ભાવનગર જિલ્લાના દરિયા કિનારા ખાતે મહુવા, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને નવા અને જૂના બંને બંદરો ખૂબ બિઝી રહેતા હોય છે. આવા સંજોગોમાં જ્યારે ભાવનગરથી રોરો ફેરીનું પણ આયોજન દિવસમાં 2 વખત થાય છે, ભાવનગરનો દરિયા કિનારો સંવેદનશીલ ગણી શકાય. એ સંજોગોમાં કોઈપણ પ્રકારની અસંદિગ્ધ મૂવમેન્ટ હોય તો તરત જ પોલીસના ધ્યાનમાં આવે, અથવા દરિયાઈ માર્ગે દેશ વિરોધી કે સમાજ વિરોધી કોઈ તત્વો ભાવનગર જિલ્લામાં પ્રવેશ ન કરે એ માટેની બનતી તમામ પ્રકારની તકેદારી રાખી અને ભાવનગર જિલ્લા પોલીસ સતત એલર્ટ મોડમાં રહે છે. આ જે બોટ છે એ હાલ બંધ હાલતમાં છે, ક્યારે શરૂ થશે, કેટલા રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી છે? અત્યારે હાલ જે ભાવનગર ખાતે પોર્ટ મરીન પોલીસ સ્ટેશનમાં 12 ટનની એક આધુનિક બોટ છે, ટેકનિકલ ખામીના લીધે એ થોડાક દિવસથી કાર્યરત નથી. અત્યારે હાલ એનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે,
પરમ દિવસથી એ પાણીમાં ઉતારી અને એનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવનાર છે. ભૂતકાળમાં પણ ટેકનિકલ ખામીના કારણે બંધ રહેલી છે. ક્યારેક નાના મોટા એન્જિનના પ્રશ્નો અથવા તો એના જે પંખાના પ્રશ્નો છે એના લીધે ટેકનિકલ ઇસ્યુ આવતા હોય છે. રિપેરિંગ માટેનો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે, જેથી કરી હવે આવનારા સમયમાં સતત આ પેટ્રોલિંગ બોટ કાર્યરત રહે એ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સર, અલગ માનીને આપણી પાસે પોલીસ સ્ટેશન છે, આપણી પાસે સ્ટાફ પણ છે, તો રાજ્ય સરકાર પાસે આપણે કોઈ માંગણી મૂકી છે જેટી અથવા તો નવી બોટ માટે? અલંગ મરીન પોલીસ સ્ટેશન માટે ત્યાં એક બોટ ફાળવવામાં આવેલી હતી, પરંતુ અલંગ મરીન ખાતે અત્યારે કોઈ પણ પ્રકારની જેટી નથી. અલંગ મરીનની જે બોટ છે એ હાલ તાલીમ સેન્ટરમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી જ્યારે પણ અલગ અલગ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવે અથવા તો જે પ્રકારે જરૂરિયાત ઊભી થાય ત્યારે અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે ભાડેથી બોટ લઈ અને એનું પેટ્રોલિંગ રાખવામાં આવે છે.